અમૂલ્ય ચૂંટણીમાં છેલ્લા દિવસે ભાજપમાંથી ફોર્મ ભરાયા હતા, જે આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે। ત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આણંદ વિધિ પાર્ટી પ્લોટ ખાતે જનસમર્થન યોજાયું હતું, જેમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ, ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જ મોટી સંખ્યામાં આવેલ ભાજપના કાર્યકરો તથા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। આણંદ સેવા સદન પ્રાંત અધિકારી કચેરીમાં આણંદ તથા ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના 8 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ટેકેદારો સાથે ભર્યું છે। આ તમામ 13 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અને અમૂલ ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના બાકી રહેલા 8 ઉમેદવારોએ અમારા બધા ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના બ્લોકના મતદારો અને ડેરીના આગેવાનોની હાજરીમાં સભા કર્યા બાદ અહીં આવીને એક સાથે ફોર્મ ભર્યા છે। પશુપાલકોના જીવનમાં પરિવર્તનનો આજે ઇતિહાસમાં નામ થાય એવો દિવસ થવા જઈ રહ્યો છે, કારણ કે પશુપાલક લોન લેવાના બદલે લોન આપતો બને એવા આશયથી આવતા 5 વર્ષમાં ડેરીના માધ્યમથી પશુપાલકનું જીવન ખૂબ જ સુરક્ષિત અને સરળ બને એ દિશામાં પ્રયાસો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની પેનલ એકમત એકજૂટ શિસ્ત સાથે અમૂલનું નામ વિશ્વમાં હજુ વધુ સારું થાય તે રીતે શાસન કરવા જઈ રહી છે। મને એવું ચોક્કસ લાગે છે કે આજે જે પ્રકારે ફોર્મ ભરાયા અને જે પ્રકારનો પ્રતિસાદ ચારે તરફથી મળ્યો છે, અમે 13 સીટ પર ભારતીય જનતા પાર્ટી આમાં વિજય મેળવશે અને વિજય મેળવશે એ દિવસથી લઈ અને પશુપાલકનું હિતની ચિંતા કરવા માટે કાર્યરત બનશે। ખેડા જિલ્લા સહકારી સંઘ આણંદ એટલે અમૂલની ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે અમૂલની ચૂંટણી લડવા માટે 12 બ્લોક અને એક વ્યક્તિ સભાસદ 13 સીટ માટે જઈ રહ્યા છે। ત્યારે 13 સીટમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, અમારું આખું ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના સૌ હોદ્દેદારો એક અવાજે અમારા તમામ 13 ઉમેદવારોને જીતાડવા માટેની જ્યારે અમે નક્કી કર્યું ત્યારે અમે ચોક્કસ 13 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે એવો મને વિશ્વાસ છે।